રાજકોટમાં રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે નારાજ ક્ષત્રિય સમાજના આગેવાન રમજુબા જાડેજાએ કહ્યું હતું કે અમુક ક્ષત્રિય સમાજના લોકોને ભરમાવવા હેતુ આશાપુરા માતાના દર્શન કરી તેમણે પ્રચાર શરૂ કર્યો છે। અમારી તો ટિકિટ રદ કરવાની માંગ હજુ પણ અડગ છે। અત્યારની જે કાંઈ પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં આગામી કાર્યક્રમ માટેની રણનીતિ આવતીકાલે 11 વાગે બેઠક છે ને હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય રાજપૂતપરા રાજકોટ ખાતે મળવાની છે। ગોપાલસિંહ મકરાણા આવી રહ્યા છે। એ અહીંથી એરપોર્ટથી અહીંયા ગોતા ભવન આવશે અને પછી રાજકોટ આવશે। સમય હજી એક્ઝેક્ટ નથી પણ બપોરની આસપાસ આવશે। એ સંકલન પણ થઈ રહ્યું છે। એક્ઝેક્ટ નક્કી થાય એટલે આપને જણાવીશું। ગુજરાતના રાજકીય પરિવારોનો સમર્થનનો પણ ચાલુ છે પ્રયાસ। આપને ખ્યાલ જ છે કે રાજપીપળાના મહારાણીએ બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું એટલે એવી રીતે ગુજરાતના રાજકીય પરિવારનો સંપર્ક પણ ચાલુ છે। આને કમ્પ્લીટલી રાજકીય પ્રવાહથી જોવાની જરૂર નથી। આ આંદોલનાત્મક જ રહેવાનું છે। એમાં સંપૂર્ણપણે એવું છે નહીં કે આ વ્યક્તિ સિવાય એમની જે કાંઈ મુદ્દો છે એ મુદ્દા આધારિત વાત રહેવાની છે। એ પક્ષનો વિષય છે। બોર્ડ તો સ્વાભાવિક છે કે એમના નજીકના માણસો હોય એના લગાડે અને આપને કદાચ લાગતું હોય પણ ફક્ત ને ફક્ત લિમિટેડ જૂજ ભાજપના જૂજ ક્ષત્રિય આગેવાનો જે એમને પક્ષની શિસ્તની રીતે રહેવું પડે એ ખાલી એની સાથે હતા। બાકી રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા અને સમાજના કોઈ પણ બીજા પ્રતિનિધિઓ પણ નહોતા। માં શું છે કે અમે અમારા ઓફિશિયલ પ્રવક્તા જાહેર કર્યા છે। એટલે ઓફિશિયલ પ્રવક્તા જાહેર કરેલા છે એટલે અમે કોઈ એમના દ્વારા અથવા કોઈ પદાધિકારી દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરી જ નથી। એ સંભવિત તારીખ પોતાના સૂચનથી એમને જે વાત કરી હશે। બાકી સંમેલન રદ પણ નથી અને હવે પછી કાલે ચર્ચા થશે એની। એમનો પ્રચાર પહેલા જ ચાલુ થઈ ગયો છે। ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે। એમનો પ્રચાર પહેલા ચાલુ થઈ જ ગયેલો છે એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય। તો જૂનાગઢ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસે હીરા જોટવાનું નામ જાહેર કરતા હીરા જોટવાની ઓફિસ સુપાસી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું।